નજર કરીએ અમદાવાદમાં ગુરુકુળના પૂર્વી એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે। એસીમાં લાગેલી આગને કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને 8મા માળે આગ લાગી હતી। વિકરાળ આગ 2 માળ સુધી પ્રસરી હતી। આગને કારણે કુલ 4 ફ્લેટમાં નુકસાન થયું છે, જ્યારે 2 ફ્લેટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે। આ ઘટનામાં કુલ 20 લોકોનું ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આગની આ ઘટનામાં સ્નોર્કેલના ઉપયોગને લઈને બચાવ કામગીરી ઝડપી થઈ શકી હતી। અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય। સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે। આપણી સાથે ચીફ ફાયર ઓફિસર છે અમિતભાઈ, તેમની સાથે વાત કરીશું। સરજી, શું આગની ઘટના હતી, કઈ રીતે આગ પર કાબू મેળવાયો? एक इलेक्ट्रिकल फॉल्ट के कारण आग की घटना घटी है और जब फायर स्प्रेड हुआ तो उसमें एलपीजी सिलेंडर के भी ब्लास्ट होने का अंदेशा है, जिसके कारण 8वां और 9वां माला पूरी तरह फायर फाइटिंग करनी पड़ी। पूरा जो फर्नीचर होता है, किचन का मटेरियल होता है, सभी में आग लगी थी और वो फायर फाइटिंग हुई है। तकरीबन 20 लोगों के आसपास रेस्क्यू किया गया, जिसमें महिलाएं, बच्चे और पुरुष शामिल हैं। किसी को लगी है, चोट आई है, किस तरीके उनको रेस्क्यू किया गया और आगे मेडिकल इमरजेंसी में क्या उनको सेवाएं दी गई? फायर के कारण या स्मोक के कारण किसी को ऐसा अंदेशा नहीं है कि कुछ चोट आई है। प्रिकॉशन तौर पर उन्हें 108 में दिया गया है, एम्बुलेंस के थ्रू उनको ट्रांसफ़र किया गया है। ये सिलेंडर में ब्लास्ट क्यों होते हैं, क्या प्रिकॉशन रखने चाहिए सर? सिलेंडर ब्लास्ट नॉर्मली होते हैं जब हीट बहुत ज़्यादा एक्सेस बढ़ जाती है, उसके कारण ब्लास्ट होते हैं। जब फायर कंटिन्यू इंटेंस बढ़ जाती है उसके बाद ही ब्लास्ट होते हैं। एज ए रेसिडेंट क्या जिम्मेदारी है, क्या प्रिकॉशन रखना चाहिए सर? 2 ही प्रिकॉशन रखना चाहिए। एक जो आसपास के एरिया को खाली रखना चाहिए। जैसे आप देख रहे होंगे फायर की गाड़ी अंदर तक नहीं जा पाई, हमने बाहर से ऑपरेशन को करना पड़ा क्योंकि व्हीकल्स वहाँ पे ऑलरेडी आसपास पार्क थे। दूसरा, जो फायर फाइटिंग सिस्टम्स है, जो रेस्क्यू सिस्टम्स है, वो आपके हेल्दी कंडीशन में होने चाहिए। અમિત ડોંગરે જે જણાવી રહ્યા છે કે 20થી પણ વધુ લોકો જે છે, બાળકો હોય કે અન્ય જે હોય, તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ખુલ્લી જગ્યા જે છે રાખવી જોઈએ। તો આ પ્રકારથી અને જ્યારે હીટ પકડતો હોય છે સિલિન્ડર, ત્યારે આ પ્રકારના બ્લાસ્ટ થતા હોય છે, એટલે લોકો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક હીટ ન પકડે તે પ્રકારે સિલિન્ડર રાખવા જોઈએ અને સોસાયટીઓમાં પણ જે છે તે કન્જેસ્ટેડ પાર્કિંગ કરવામાં આવતું હોય છે તે પણ ખુલ્લું રાખવું જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટના ઘટે તો ક્યાંક ને ક્યાંક ફાયરની ગાડીઓ પણ જે છે તે સોસાયટીમાં પ્રવેશી શકે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।